क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપ સૌ કોઈનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સે માંડ તેજી બચાવવાનો પ્રયત્ન કર્યો છે અને આવતીકાલે છે બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી। એ પહેલાં કયા પ્રકારનું સેટઅપ બની રહ્યું છે ચર્ચા કરીશું, પણ શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે। બજારમાં 5 દિવસની મંદીમાં લાગ્યું બ્રેક। નિફ્ટી સેન્ચુરી લગાવી 23,700 પાર। બેંક નિફ્ટી 500 અંક વધી 51,200 પાર। મેટલ, એફએમસીજી અને પીએસયુ શેરથી સપોર્ટ। ડાઉ ફ્યુચર્સ 80 અંક ઉપર। યુરોપિયન માર્કેટમાં લાલ નિશાનમાં કારોબાર। એશિયન માર્કેટમાં મજબૂતી વચ્ચે નિકાય 450 અંક વધીને બંધ થયો। મેટલ શેરમાં તેજીની ચમક વધી। જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીનો ટોપ ગેઇનર। ટાટા સ્ટીલ, જેએસપીએલ અને સેલ 2 થી 4% ઉપર। એફએમસીજી શેરે બજારમાં ભર્યો જોશ। આઈટીસી નિફ્ટીના ટોપ ગેઇનરમાં સામેલ। ટાટા કન્ઝ્યુમર, વરુણ બેવરેજીસ અને ડાબર મજબૂતીમાં। મિડ કેપ ઇન્ડેક્સમાં સતત 4 દિવસ વેચવાલી બાદ તેજીના વાપસી। ઇન્ડિયા સિમેન્ટમાં 10%નો વધારો। ડેલીવેરી, આફલ ઇન્ડિયા, અંબર એન્ટરપ્રાઇઝ, ઇન્ટેલેક્ટ ડિઝાઇન 2 થી 12% ઉપર। આવો આપને સીધા લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સનું એક્શન। ભારતીય માર્કેટ્સમાં આજે મજબૂતી આવી, પણ ઉપલા સ્તરોથી બાઉન્સ જે હતા તે ટકતા નથી અને સવારે જે લેવલની આપણે વાત કરેલી હતી એક્ઝેક્ટ એ લેવલથી પ્રોબ્લેમ આવતા જોવા મળી રહ્યા છે। એ લેવલની પણ ચર્ચા કરીશું। નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે એ મહત્વપૂર્ણ લેવલ્સની વાત કરીશું અને સાથે યાદ રાખો દર્શક મિત્રો, બુધવારે માર્કેટ્સ બંધ છે, જે ખાસ ક્રિસમસનો પર્વ છે તેના ભાગ સ્વરૂપે। તો બુધવારે જ્યારે ભારતીય માર્કેટ્સ બંધ રહેવાના છે એ પહેલાં, એટલે કે મંગળવારે, એટલે કે આવતીકાલે તમારી બેંક નિફ્ટીની જે મંથલી એક્સપાયરી બુધવારે થવાની હતી તે મંગળવારે થઈ જશે। આવી સ્થિતિમાં આ જે પરિવર્તન છે તેના કારણે થઈને તમારા સૌ કોઈનું ફોકસ જે છે તે રીતે હોવું જોઈએ। આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર સેટઅપ સમજી લઈએ આપણે ફટાફટ। સેટઅપમાં તમારે ક્લિયર કટ ઇન્ડિકેશન તમને વાત કરેલી હતી તે પ્રમાણે લેવલ્સ જે પ્રોબ્લેમેટિક હજુ પણ બની રહ્યા છે તે છે 24,000। તમે એ પાર કરવા માગી રહ્યા નથી। ન્યૂનતમ સ્તરો પર સો ફાર સપોર્ટ એરિયા જે આપણે વાત કરેલી હતી એક્સપાયરી સ્પેસિફિક તે મેન્ટેન થતા જોવા મળી રહ્યા છે અને હવે તમે ફરી એકવાર જે 200 દિવસની મૂવિંગ એવરેજ હતી તમારી તેને મેન્ટેન કરવાની કોશિશ આજના દિવસે કરી। નિફ્ટીએ લો બનાવ્યા છે 647ના, એટલે આ જે 200 દિવસની મૂવિંગ એવરેજ છે 629 તે તમારા માટે સપોર્ટ બની રહ્યું છે અને ઉપરના સ્તરો પર 869, એટલે એક્ઝેક્ટ તમે જુઓ તો 900 આસપાસ તમને ત્યાંથી હર્ડલ આવતું જોવા મળી રહ્યું છે। 24,000 પહેલાં જ 23,900 આસપાસ। સો પ્રોબ્લેમ છે હવે જ્યાં સુધી તમે 24,000 ઉપર બંધ નથી આપતા ત્યાં સુધી તેજી નથી કરવી। આવી સ્થિતિમાં બેંક નિફ્ટી માટે આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બને તેવી પૂરી શક્યતા છે। સો એ આપણે પહેલાં તો ખાસ ધ્યાન રાખીએ અને પછી ઉપરના સ્તરો પર આ બધા લેવલ્સને હમણાં પૂરતા ભૂલી જઈએ 2 દિવસ માટે, કારણ કે હવે બધી જ મૂવિંગ એવરેજીસ તમારા રેઝિસ્ટન્સ બની ચૂક્યા છે અને એ સૌથી પહેલાં 24,100 ઉપર પછી 140 જેવું થતું જોવા મળી રહ્યું છે। એટલે અત્યારે તો 24,000 આવવું જ મોટી વાત છે। અત્યારે ફિલહાલ તમે 900થી જ અવરોધ જોઈ રહ્યા છો આજના દિવસે, એટલે રેન્જ ફિલહાલ બનતી જોવા મળી રહી છે। 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ। 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમે જુઓ તો તમારા માટે એ જ જગ્યા જે આપણે વાત કરી હતી તે પ્રમાણે સવારે ત્યાં પ્રોબ્લેમ આવતો જોવા મળી રહ્યું છે। 23,880 પરફેક્ટલી આપણે વાત કરેલી હતી સવારે। હવે તમે જુઓ છો પહેલી કેન્ડલ તમારી બની, આ લીલા નિશાનની હતી। સપોર્ટ લીધા તમે 10 દિવસની મૂવિંગ એવરેજ આસપાસથી, શાર્પ બાઉન્સ બતાવી અને ત્યાં ટોપ આઉટ થઈ ગયા તમે। ફરી એકવાર ત્યાંથી વેચવાલી આવવાની શરૂઆત થઈ। એ વેચવાલીમાં સુપર ટ્રેન્ડ સો ફાર જાળવી રાખ્યા છે અને તેને ઉપર કારોબાર। સો સુપર ટ્રેન્ડ પોઝિટિવ હોવાનો મતલબ એ કે 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમે હજુ પણ પોઝિટિવ છો, હજુ પણ વેચવાલીનું દબાણ એવું નથી, તે વાત સ્પષ્ટ આપણને જોવા મળી રહી છે।
પણ હા, આટલા દિવસોના ઘટાડા બાદ મૂડ ખરાબ છે, એટલે વેચવાલી આવે છે તો કન્ઝિક્યુટિવ હજુ પણ આવતી રહે છે તેવું પણ આપણને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી સૌથી પહેલાં તો જુઓ તમે મેઇન તમારા માટે સપોર્ટ છે 23,500, આજે સારી રીતે ડિફેન્ડ કરી રાખ્યા. તેમ છતાં તમારો લો 650નો હતો, એટલે આવી સ્થિતિમાં 500ને કિક કરવાની કોશિશ હજુ પણ આવતીકાલે એક વખત થાય તેવી પૂરી શક્યતા છે. આ તરફ તમે જુઓ છો 700 પર સારો સપોર્ટ છે અને આ તરફ 600 તો છે જ. કોલની ચેલેન્જ 23,800 છે અને એટલા માટે જ તમારા આજના જે 869ના હાઈ બન્યા હતા અહીંયા આગળ, ત્યાંથી જે કિક આવી તેના કારણે આ કોલ રાઇટર્સની એડિશન વધારે છે અને 24,000 તો અલ્ટિમેટલી તમારા માટે રિજેક્શનનું ઝોન બની જ રહ્યું છે. ધ્યાન રાખીએ. એક ટ્રેડિંગ સેશન ઓછું છે. આવી સ્થિતિમાં ઓઆઈ ચેન્જના હિસાબથી તમે જુઓ કોન્સન્ટ્રેશન આજે ક્યાં આવી રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી 23,500 પર તમને જોવા મળશે થોડું એક્શન છે. આ તરફ તમે જુઓ 24,000, 24,050 આ બંને જગ્યાએ તમને થોડું રિજેક્શન હવે કોલનું જોવા મળશે, પુટનું જોવા મળશે અને કોલનું કોન્સન્ટ્રેશન છે 24,000, 23,900 આજે આવ્યા છે, 23,800 અને 23,700 આ બધામાં કોલનું એડિશન છે. પુટનું એડિશન ઇન્ટરેસ્ટિંગલી તમને માત્ર 23,200 પર જ જોવા મળી રહ્યું છે. 23,500 પર પણ આજે એટલા પુટ નથી આવ્યા, તે ખાસ તમે જુઓ. આ છે તમારા માટે થઈને પરિસ્થિતિ. તો તમે ક્લિયર કટ જુઓ છો તે પ્રમાણે પુટનું રાઇટિંગનું કોન્સન્ટ્રેશન હજુ પણ એવું નથી અને એટલા માટે થઈને માર્કેટને કમ્ફર્ટ કદાચ નથી મળી રહ્યો. હવે તમે આવો અહીંયાથી ખાસ બેંક નિફ્ટી પર ફટાફટ વાત કરી લઈએ. બેંક નિફ્ટીની પણ ડેઇલી ચાર્ટ્સના હિસાબથી આપણે વાત કરેલી હતી, તે લેવલ થતું હતું 51,500 આસપાસ. તમારા ઇન્ટ્રાડે હાઈસ જુઓ, એક્ઝેક્ટલી 470 બન્યા છે. સો 51,479 આ એક બહુ મહત્વપૂર્ણ લેવલ બની રહ્યું છે તમારા માટે. આવતીકાલ માટે પણ આ એક રેઝિસ્ટન્સ બની શકે. ઉપર પછી 647 જે આ 100 દિવસની મૂવિંગ એવરેજ છે તે એક અવરોધ બનતો જોવા મળશે. એટલે માટે આ બે લેવલ્સ ખાસ ધ્યાન પર રાખવાના છે, 650, 480, 490. એટલે આવી સ્થિતિમાં 650 એક અવરોધ મોટો છે અને ત્યાંથી બહુ જલ્દી તમે પાર નહીં નીકળો. તમારા ડેઝ લો છે 51,030, એટલે 51,000નો સારો સપોર્ટ જરૂર બની ગયો છે. આવી સ્થિતિમાં એ આપણે ખાસ ધ્યાન રાખીએ. સો 51,000થી 51,650 આ રેન્જ બની. 51,000ને નીચે હજુ તમે જુઓ તો છેક તમારા માટે 50,500 આ જે લાઇન બને છે ત્યાં આગળ સપોર્ટ આવીને ઊભા રહે છે અને ઇનફેક્ટ ગઈકાલના લોઝ તમે જુઓ તો એ 50,800 આસપાસ થાય. સો અહીંયા હજુ પણ એક નાનકડો સપોર્ટ 50,800 આસપાસ છે, પણ બાકી પછી ફર્ધર વેચવાલી આવી પણ શકે. સો આ આવતીકાલ માટેનું સેટઅપ તમારા માટે બનતું જોવા મળી રહ્યું છે. ઉપર 650-700 મેક્સિમમ, ન્યૂનતમ સરોવર અહીંયા 50,800 આસપાસ આવતીકાલની એક્સપાયરી માટેની રેન્જ તમારા માટે બની ગઈ. 15 મિનિટના ચાર્ટ સમજી લો. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળે છે આજે દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલમાં જ સારી મજબૂતી બતાવી. બેંક નિફ્ટી આમ પણ નિફ્ટી કરતાં સ્ટ્રેન્થ બતાવે છે, પણ પછી સર્વાઈવલ જે છે તે એટલું નથી થતું. આવી સ્થિતિમાં અહીંયા તમને જે છે તે રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળ્યા અને ત્યારબાદ થોડું વેચવાલીનું દબાણ પણ આવતું જોવા મળેલું હતું. તો અલ્ટિમેટલી હજુ પણ તમે નાનકડી રેન્જમાં અહીંયાથી ખાસ બેંક નિફ્ટીમાં છો તે વાત પાકી. પ્લસ ઉપલા સરોથી સેલિંગ પણ આવી રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. આવતીકાલે એક્સપાયરી છે અને આવતીકાલની એક્સપાયરી પહેલાં ઓપન ઇન્ટરેસ્ટ એમ કહે છે કે તમારે 51,500ને ઉપર જવું નથી અને 51,000 તોડવું નથી. એટલે આ પરિસ્થિતિમાં 1,500 પોઈન્ટની રેન્જ હું હજુ બીજો બેનિફિટ ઓફ ડાઉટ આપવા માટે 50,800 કહી રહ્યો છું. આવતીકાલની વોલ્ટિલિટીમાં ચાન્સીસ છે અને આ તરફ તમે 51,500ને ઉપર તમે જોવા જાઓ તો મેક્સિમમ 700 સુધીની જગ્યા પણ બની રહી છે. સો બ્રોડ બેઝડ ઓપન ઇન્ટરેસ્ટની પણ બહારની રેન્જ જે છે તે આ પ્રમાણે રહેતી જોવા મળી રહી છે. ચેન્જ બતાવી દઈએ. આજે કોન્સન્ટ્રેશન ક્યાં હતું? આજે તમે જુઓ છો તે પ્રમાણે મેઇન પુટ આવ્યા છે અહીંયાથી ખાસ આ નિફ્ટીના છે. તો નિફ્ટી માટે થઈને આ પરિસ્થિતિ જે છે તે ખાસ તમને ઓવાઈ ચેન્જ બનતા જોવા મળ્યા. અને બેંક નિફ્ટીના ઓવાઈ ચેન્જની વાત કરીએ તો તે જગ્યા કોન્સન્ટ્રેશન બેઝિકલી 51,000 પર અને 50,500 પર સારું એવું એડિશન આવતું જોવા મળેલું હતું. તો તે પણ આપણે અહીંથી ખાસ ધ્યાન રાખીશું. તો દર્શક મિત્રો, આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેના સેટઅપની. બાય ઓન ડિપ્સ હજુ પણ એવું કોન્સન્ટ્રેશન નથી જ આવી રહ્યું, તો એક વાત ખાસ બની રહી છે. અને સાથે સાથે તમે જુઓ છો તે પ્રમાણે હવે જ્યારે આજની તેજી આવી છે, આગળનું સેટઅપ શું બનશે ચર્ચા કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ એ જ રેન્જમાં હજુ પણ કારોબાર કરવાની કોશિશ છે. અત્યારે ફિલહાલ ડેઝ હાઈ જે છે ત્યાંથી શાર્પ રિજેક્શન આવેલું છે નિફ્ટીમાં અને બેંક નિફ્ટી પણ ડેઝ હાઈથી બહુ દૂર નહીં, 100 પોઈન્ટ દૂર છે. સો નિફ્ટી હજુ પણ થોડું કન્ફ્યુઝિંગ સ્ટેટમાં તમને જોવા મળશે, પરંતુ બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી સ્ટ્રેન્થ બતાવવાની કોશિશમાં. આજનો શોક ઓફ ધ ડે જો કોઈ હોય તો તે સ્મોલ કેપ અને મિડ કેપ છે. કારણ કે તમારા ડેઝ હાઈ તમે જોશો ને સ્મોલ કેપ અને મિડ કેપથી, અત્યારે તમને જોવા મળશે સ્મોલ કેપ મામૂલી નીચે છે, મિડ કેપ મામૂલી ઉપર છે 5% ઉપર, પણ
તમે ડેઝ હાઈથી જુઓ તો તમારો વિક્સ આજે ઘટ્યો હોવા છતાં પણ સ્મોલ કેપમાં જબરદસ્ત વેચવાલી આવી છે. સ્મોલ કેપનો આજનો તમારો હાઈ છે 18,871નો, ત્યાંથી તમે છેક નીચે આવ્યા છો 18,546 પર, જે ક્લિયર કટ બતાવે છે કે ઉપર જે 19,000ના લેવલ હતા, આપણે વાત કરી પણ હતી પહેલાં તમને યાદ હોય તો, અને ત્યાંથી પછી જે શાર્પ વેચવાલી આવી તેના ચક્કરમાં આ પરિસ્થિતિ બની છે. સો પર્ટિક્યુલરલી આજના દિવસનો શોક ઓફ ધ ડે જો કોઈ હોય તો તે સ્મોલ કેપ હતું. વિક્સ ઘટવા છતાં પણ જે વેચવાલી આવી છે તે કન્સર્ન્સ ડેફિનેટલી આપી રહી છે. આ તરફ વોલેટિલિટી ઇન્ડેક્સની તો આપણે વાત કરી જ રહ્યા છીએ. આજે ડેઝ લોને નજીક તમે બંધ થઈ રહ્યા છો, જે અલ્ટિમેટલી સારી વાત કહેવાય, પણ એક્સપાયરી પહેલાં તમને જે વોલેટિલિટી ઘટતી જોવા મળી રહી છે. પ્લસ માર્કેટમાં ઇન જનરલ આજે તમે જોવા જાઓ તો વોલ્યુમ થોડા ઓછા છે. જે વેકેશન ઇફેક્ટની આપણે વાત કરી રહ્યા હતા વિદેશી રોકાણકારોની, તે પણ અહીંયાથી ખાસ આવતી હવે જોવા મળી રહી છે. તો આ પણ એક પરિસ્થિતિ કે જેના ઉપર તમારી નજર જરૂરથી હોવી જોઈએ. ત્રીજો મુદ્દો, સ્ટોક સ્પેસિફિક તમે જોવા જાઓ તો આજે નિફ્ટીના હેવી વેઇટ્સે એક ટાઈમે બહુ સરસ પાવર લિફ્ટ કર્યું હતું, પણ ત્યારબાદ પછી ફર્ધર તમને ઉપતાસરોથી વેચવાલી આવતી જોવા મળેલી હતી, જેમાં પર્ટિક્યુલરલી અહીંયાથી ખાસ તમે જુઓ તો બે સ્ટોક્સ ખાસ ધ્યાન પર આવી રહ્યા છે. એક છે HDFC બેંક અને એક છે રિલાયન્સ. આ બંને જ સ્ટોક્સે બહુ જ સરસ રીતે સપોર્ટ આપી અને નિફ્ટીને અહીંયાથી ખાસ ઉપર લઈ જવાની કોશિશ કરી છે, અને આ બધા જ સંકેતોને આપણે ખાસ આગળ સમજીશું. પણ આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા. આપણી સાથે સ્વાગત છે સૌથી પહેલાં તો. અને મેઇન વાત અહીંથી ખાસ સમજવા જેવી સર તે એ કે ભારતીય માર્કેટ્સમાં 3 દિવસનો કોહરામ, હું 3 દિવસ રજા પર સર સુરત ગયો હતો અને 3 દિવસમાં જબરદસ્ત વેચવાલી આવી ગઈ છે. હવે સુરતમાં સારું પીધું ખાઈ પીને આવ્યો છું, એટલે હવે એટલીસ્ટ કોશિશ કરી છે આજે ફરી એકવાર માર્કેટને હેન્ડલ કરવાની. તમે જુઓ તો પણ ઉપલા સરોથી આવતીકાલની એક્સપાયરી પહેલાં થોડા પ્રોબ્લેમ્સ સર જોવા મળી રહ્યા છે. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. 3 દિવસથી ખ્યાલ નહોતો માર્કેટ શું કામ બ્રેક થયા, આજે ન્યૂઝ બહાર આવ્યા. બેઝિક આ જો પહેલા ખ્યાલ આવતો તારા સ્કેડ્યુલની તો આઈ થિંક કે અમે પણ થોડા અવેર રહેતે. 15,000 કરોડનું જે FIs ની વેચવાલી છે એનાથી પ્રોટેક્ટ થઈ જતી માર્કેટ. ડેફિનેટલી માર્કેટમાં સિચ્યુએશન આઈ થિંક કે જે લાસ્ટ વીકના પર્ટિક્યુલર શુક્રવારના જે સેન્ટિમેન્ટ છે એ થોડા વધારે નડી ગયા, એન્ડ આઈ થિંક કે T-5 T-4 એ ડેઝ ઓલવેઝ થોડા હાર્ડ હોય છે માર્કેટ માટે. જ્યારે માર્કેટ નિયર ટર્મમાં રિકવરી લીધી હોય ત્યારે આપણે મીન્સ કે એક્સપાયરી પહેલાના 4 અને 5મા દિવસે થોડું કરેક્શન હોય છે. FIs નું સેલિંગ આઈ થિંક યર એન્ડનું યર ક્લોઝરનું સેલિંગ હતું, જ્યાં પ્રોફિટેબલ પોઝિશન હતી અને એમાં એ લોકોએ એક્ઝિટ પણ ઘણું મોટું કર્યું. તો આઈ થિંક આ એક સૌથી મોટું રીઝન દેખાઈ રહ્યું હતું કે લાસ્ટ વીકમાં કરેક્શન હતું. આજની જે બાઇંગ છે કે આજની ગ્રીન ઝોન છે, પહેલું રીઝન તમે રિટર્ન આવી ગયા સુરતથી. સેકન્ડ રીઝન જે છે એ ફંડામેન્ટલી થોડું અત્યારે એવું લાગી રહ્યું છે કે આજે FIs નું થોડું બાઇંગ હશે, કા સેલિંગ એમનું નહીં હોય, કારણ કે જે રીતે સવારથી સ્ટ્રક્ચર છે માર્કેટનું, આ વિધાઉટ FIs સેલિંગનું સ્ટ્રક્ચર છે, અને એ રીતે એવું દેખાઈ રહ્યું છે કે આજે થોડું સેન્ટિમેન્ટ વાઇઝ એમને રિલીફ હતી. હાલાકી આવતીકાલથી થોડું ગ્લોબલી લેકલસ્ટર મૂવ ચાલુ થશે. આજે છતાં પણ ઘણા ગ્લોબલ માર્કેટ ચાલુ છે. આવતીકાલે યુરોપિયન માર્કેટ બંધ થશે અને US ને UK અડધો દિવસ ટ્રેડ કરશે. બુધવારે જોઈએ તો ફુલ્લી બધા જ માર્કેટ બંધ છે ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. ગુરુવારે પણ યુરોપ અને UK બંધ છે. તો હવે જે ડાયરેક્ટ આજે બંધ થશે યુરોપ UK સીધા શુક્રવારે ઓપન થશે, અને આઈ થિંક વચ્ચે પણ જોઈએ ત્યાં સુધી કોઈ લેકલસ્ટર એક્ટિવિટી હશે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ રીતે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ માટે રેડી રહેવું જોઈએ. હાલાકી સ્ટોક સ્પેસિફિક પણ જોઈએ તો સેક્ટર સ્પેસિફિક મૂવ પણ અત્યારે નથી રહ્યો. હવે ડિરેક્ટલી સ્ટોક ઉપર માર્કેટ અત્યારે બોટમ અપ અપ્રોચ લઈને ચાલી રહ્યું છે. આવતીકાલે બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી છે, ગુરુવારે નિફ્ટીની મંથલી એક્સપાયરી છે. તો એક્સપાયરી બેઝ મૂવ કદાચ તમને ક્લોઝિંગ આર્સમાં જોવા મળે, પરંતુ ઓવર એવું લાગી રહ્યું છે કે માર્કેટે જે લાસ્ટ સેશનનું બોટમ બનાવ્યું છે 23,537 આસપાસ, એ થોડું હમણાંનું બોટમ બની ગયું છે. એના નીચે જવા માટે કોઈ મોટું રીઝન જોઈશે, અને એક થોડું શોર્ટ કવરિંગ તમને કદાચ 24,000 સુધીના લેવલ સુધી મળી શકે. અધરવાઇઝ પણ એવું લાગી રહ્યું છે કે માર્કેટ થોડું કન્સોલિડેશન મોડમાં રહેશે, અને આઈ થિંક ટિલ 1st ઓફ જાન્યુઆરી બ્રોડરલી 23,500-2400 સુધીના લેવલમાં એક કન્સોલિડેશન તો જોવા મળી શકે. થોડું લોઅર લેવલથી ખરીદીમાં વધારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે માર્કેટ જે ગત વીકમાં બ્રેક થયું છે, જૂન 2020 પછીનું સૌથી ખરાબ વીક વીક હતું ઇન ટર્મ્સ ઓફ જે કરેક્શન પર્સન્ટેજ થયું છે. અને આઈ થિંક કે પોઈન્ટ વાઇઝ પણ જોઈએ તો એ કરેક્શન કોવિડના સમય પછી પહેલીવાર જાન્યુઆરી 2022માં આટલું માર્કેટ કરેક્ટ થયું હતું, 60% કરેક્શન હતું, અને સેકન્ડ ગયું વીક હતું. તો આખી જે રેલી જોવા મળી આપણને મિડ ઓફ ધીસ ડિસેમ્બર ટુ
તો આઈ થિંક એ રેલી પૂરી વાઇપઆઉટ એક જ સેશનમાં એક જ વીકમાં થઈ ગઈ. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે કોન્ફિડન્સ બેક આવતા થોડો ટાઈમ લાગશે ને ઇવેન્ટ ઘણી જેવું આ સેશન પતશે હોલિડે સેશન્સ એવું તમને જે આગળ મહિનામાં જાન્યુઆરીમાં પ્રી ક્વાર્ટર નંબર બધી કંપનીઓના આવવાનું ચાલુ થશે, ઇન્ડિયન ઓટો સેલ્સ હશે, ઇન્ડિયાના મેક્રો ડેટા આવવાના સ્ટાર્ટ થશે, ગ્લોબલી મેક્રો ડેટા આવવાનું સ્ટાર્ટ થશે. તો આઈ થિંક અનસર્ટનિટીઝ વધારે અને પછી પ્રી બજેટ રેલી પણ માર્કેટમાં હજી જોવાની છે. તો ઓલ ઓવર જે લોકો જાન્યુઆરી એન્ડ સુધી કે બજેટ સુધી જે લોકો રોકાવા માંગતા હોય એના માટે મારા હિસાબે આ કરેક્શન સ્ટોક સ્પેસિફિક ખરીદીની સારી તક આપી રહ્યું છે. ક્લિયરલી. સો ઓપોર્ચ્યુનિટી તમને અહીંયાથી ખાસ મળી રહી છે, નજર રાખવાની રહેશે. સર, ક્વિકલી તમારા રેકમેન્ડેશન્સ આજના જાણી લઈએ, કયા કયા સ્ટોક્સ તમારા ફોકસમાં? પહેલી રિકમેન્ડેશન દેવ્યાન ઇન્ટરનેશનલ પર રહેશે. દેવ્યાન ઇન્ટરનેશનલ આઈ થિંક કે ઘણું સારું સ્ટ્રક્ચરલ અપગ્રેડેશન પર લાગી રહ્યું છે ને કમ્પેરેટિવ પિયર્સનું પરફોર્મન્સ પણ બેટર છે. તો આઈ થિંક દેવ્યાન ઇન્ટરનેશનલ બાય કરવું જોઈએ. 170 નું લેવલ ધ્યાનમાં રાખો એઝ અ સ્ટોપ લોસ. ઉપરની બાજુ 187 187 સુધી ટાર્ગેટ ત્યાં આવી શકે છે. તો પહેલું કાઉન્ટર અહીંયા દેવ્યાન ઇન્ટરનેશનલ રહેશે. સેકન્ડ જે કાઉન્ટર છે એ આઈ થિંક આઈટીડી સિમેન્ટેશન રહેશે. અહીંયા પણ જોઈએ તો સારું સ્ટ્રક્ચર બની રહ્યું છે અને સ્ટોક છે થોડું બોટમ આઉટ પ્રક્રિયામાં આવી રહ્યો છે. 520 આસપાસ અત્યારે ટ્રેડ ચાલી રહ્યો છે, ખરીદી કરવી જોઈએ. નીચેની બાજુ જે સ્ટોપ લોસ છે એ તમે રાખી શકો અરાઉન્ડ 506 અને ટાર્ગેટ રહેશે એનો 542. તો આ બે ખરીદીની સલાહ છે, આઈટીડી સિમેન્ટેશન અને દેવ્યાન ઇન્ટરનેશનલ. તો આઈટીડી સિમેન્ટેશન બહુ જ રસપ્રદ કંપની છે અને દેવ્યાની ઇન્ટરનેશનલ કે જેને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. સિમેન્ટની તમે વાત કરી છે તો સર આજે સિમેન્ટ સ્ટોક્સમાં જબરદસ્ત એક્શન હતું જસ્ટ બીકોઝ અલ્ટ્રાટેક ઇન્ડિયા સિમેન્ટના જે સમાચારો આવ્યા અને તમે ઓલરેડી એક આમાંથી જ એક કાઉન્ટર છે પેકમાંથી જે સિલેક્ટ કરેલું છે. તો ઓબ્વિયસલી પહેલાં થોડું સમજી લઈએ સર કઈ રીતે જુઓ છો. ઓવરઓલ હાલમાં જ એમણે પ્રાઇસ હાઇક્સ પણ લીધા છે અને સિઝન કન્સ્ટ્રક્શનની ફૂલ ફ્લેજ ફરી એકવાર શરૂ પણ થઈ છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ પણ પાછલા આખા વર્ષ દરમિયાન બહુ સરસ પરફોર્મ કર્યું છે અને ઇન્ફ્રા સ્ટોક્સ પણ છે. એટલે સિમેન્ટના એમના જે ક્લાયન્ટ્સ હોય એમનું પણ પરફોર્મન્સ તો સારું જ છે. તો ડિમાન્ડ 2025માં સ્ટ્રોંગ રહેશે. જરૂરથી એમાં એક તો અલ્ટ્રાટેકને તમે જે જણાવ્યું સ્ટોક સ્પેસિફિક પોતાના માટે પણ ન્યૂઝ હતા. સેકન્ડ જે છે જે એસ બ્લોક છે એના ઉપરની ડ્યુટી છે એ ગવર્મેન્ટે ક્લેરિફિકેશન 18% થી 12% આપવું. આઈ થિંક એ પણ એના માટે પોઝિટિવ છે કારણ કે અલ્ટ્રાટેક સિમેન્ટની એક મોટી કેપેસિટી આ બિઝનેસમાં પણ છે. આઈ થિંક આ બંને એના માટે આજના દિવસે સેન્ટિમેન્ટ પોઝિટિવ હતા. સેક્ટર માટે પણ ઘણી બધી કંપનીઓ આઈએસ બ્લોકનું કામ કરે છે. આઈ થિંક એના માટે આજે એક સારી રિકવરી હતી. સેકન્ડ ફંડામેન્ટલી ન્યૂઝ એ હતા કે જે ન્યૂઝ હતી કે જીએસટી નો જે દર છે એ રેઝ કરવામાં આવે રિયલ એસ્ટેટના ડેવલપમેન્ટ પર જે અત્યારે એ લોકો લગાવી રહ્યા છે અને આઈ થિંક એ કોઈ મેટર છે ડિસ્કસ પણ ના થઈ. એટલે આપણે જોશું તો લાસ્ટ મોમેન્ટમમાં ફ્રાઈડેના બંધ થતા એ ન્યૂઝ હતા કે કાઉન્સિલ છે એફએસઆઈ ચાર્જ પર 18% ડ્યુટીની ઇમ્પોઝ કરવાની જીએસટી કાઉન્સિલ ચર્ચા કરશે અને એ જ ટાઈમે રિયલ એસ્ટેટ સ્ટોકમાં એક મોટું કરેક્શન આવ્યું હતું. પરંતુ ફરીથી આવું કઈ ડિસ્કશન ના થયું હોવાથી આજે રિયલ એસ્ટેટ સેક્ટર સવારથી થીમમાં હતું. તો આઈ થિંક એ નોન નેગેટિવ મીન્સ પોઝિટિવની વસ્તુ ત્યાં થઈ અને ઓલ ઓવર જોઈએ તો જે ટ્રેક્શન બેક આવી રહ્યું છે સિમેન્ટ કંપનીઓમાં એનું રીઝન કંઈ ને કે બજેટ પણ છે. બજેટમાં પણ ઇન્ફ્રા સ્પેન્ડિંગ અને ઇન્ફ્રા રિલેટેડ સ્ટોરીઝ છે ઘણી સારી એક્ટિવ થતી હોય છે. તો બેઝિક એવું લાગી રહ્યું છે કે આ એક્સપાયરીથી નેક્સ્ટ એક્સપાયરી આ બજેટ એક મોટી થીમ બની રહેશે અને એની પહેલા સિમેન્ટ સ્ટોક્સમાં બાઇંગ પણ છે. તો મારા હિસાબે આ બંને 2 થી 3 રીઝન એક સાથે છે જેના હિસાબે આજે સિમેન્ટ કંપનીઓ ઘણી સ્ટ્રોંગ પરફોર્મન્સ બતાવી રહી છે. સો એટલા માટે થઈને અહીંયાથી ખાસ એક્શન જે છે તે સિમેન્ટ સ્ટોક્સમાં અને એટલા માટે જ એક એક્શન અહીંયાથી તમારું સિલેક્શન પણ રવિસરનું સિમેન્ટ સ્ટોકમાંથી જ એક કાઉન્ટર. આવો એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ આપણી ચર્ચા અને માર્કેટના ક્લોઝિંગ પર નજર રાખીએ. સો બ્રેક પર આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સનું એક્શન સોફાર આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ અને જે રીતે અત્યારે ફિલહાલ રિજેક્શન આવ્યું છે પર્ટિક્યુલરલી નિફ્ટીમાં 870 આસપાસથી તેના પછી 770 આસપાસનો ક્લોઝ આપવાની કોશિશ નિફ્ટીમાં. પર્ટિક્યુલરલી મિડ કેપ અને સ્મોલ કેપ માટે હવે રવિ સર હું તમારા પાસે આવીશ.
રીઝન બિંગ આજે બહુ જબરદસ્ત વેચવાલી આવી છે સ્મોલ કેપ ઇન્ડેક્સની અંદર અને મિડ કેપમાં પણ ઉપલા સ્તરોથી આમ જોવા જાવ તો પ્રોફિટ બુકિંગ છે જ, પણ સ્ટીલ મિડ કેપમાં રિકવરી આવી, સ્મોલ કેપમાં નથી એમ આપણે માનીએ. વચ્ચે એક બહુ મોટા જે છે તે ખાસ માર્કેટ એક્સપર્ટનું સ્ટેટમેન્ટ હતું કે મિડ કેપ સ્મોલ કેપમાં ફ્રોથવાળી જગ્યાઓ પર હજુ પણ વેચવાલી આવશે. ઇન્ડેક્સ માટે તો બહુ મોટો આંકડો એમણે કહ્યો છે, બટ ટાર્ગેટ એમણે ખાસ મિડ કેપ સ્મોલ કેપને ફ્રોથવાળી જગ્યાઓને કર્યા છે. આ મુદ્દે ચર્ચા આપણે રવિસર બહુ કરેલી છે, સો બહુ વધારે ડેપ્થમાં ન જતા આજની જે સ્મોલ કેપની મૂવ છે તેને સમજીએ ખાસ, અને કોઈ લોજિક છે ફ્રોથનું અહીંયા? લોજિક બેસિકલી આ એક્સપાયરીનું છે, કારણ કે એક્સપાયરી બેઝ આ જે થીમ છે અને જે એફએનડોમાં સ્ટોક છે એનામાં વોલ્યુમ વધારે છે, એટલે કાઉન્ટર પાર્ટી ત્યાં છે. એના હિસાબે આજે મિડ અને લાર્જ કેપ કંપનીઓમાં થોડું ટ્રેક્શન છે, ઇન્ડેક્સ બેઝ કંપનીઓમાં ટ્રેક્શન છે. સાથે અત્યારે એવું લાગી રહ્યું છે જે રીતે ટ્રેડ થઈ રહ્યો છે ઓલ ઓવર આજે એફઆઈએસ નું થોડું બાઇંગ હશે અને એના હિસાબે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સ પર અને હેવી વેટ્સ પર આજે માર્કેટનું ફોકસ છે અને એફઆઈએસ નું થોડું એબસન્ટ હશે કે ઓછું સેલિંગ હશે, તો એના હિસાબે આજે લાર્જ કેપ છે થોડા સેલિંગમાં નથી આવ્યા અને સતત જોઈએ તો એચડીએફસી બેંક, રિલાયન્સ, આઈટીસી આ બધા હેવીવેટ કંપનીઓમાં આજે વોલ્યુમ શિફ્ટ થયું છે અને ઓલવેઝ જ્યારે ત્યારે હેવીવેટ કંપનીઓમાં વોલ્યુમ શિફ્ટ થતું હોય ત્યારે સ્મોલ અને મિડ કેપ કંપનીઓ થોડા અંડર પરફોર્મ કરતા હોય છે, તો આ એક અંડર પરફોર્મન્સ છે. સેકન્ડ કે એન્ઝાઇટી પણ છે, કારણ કે ગ્લોબલ માર્કેટ આટલા ટાઈમ બંધ રહેવાના છે, હોલિડે છે અને સ્વિંગ્સ ઘણા હાઈ છે, તો એના હિસાબે હજી પણ ઇન્વેસ્ટરને જે કોન્ફિડન્સ જોઈએ એ ગત વીકની વેચવાલી બાદ ઓછો આવી રહ્યો છે. અમારા હિસાબે એક થોડું કોન્ફિડન્સનો અભાવ છે. ઓલ ઓવર સિચ્યુએશનમાં જો 1-2 દિવસ ફરીથી માર્કેટ તેજીમાં રહે કે થોડું પણ વીકનેસ ઓછી કરે તો ફરીથી સ્મોલ કેપ એ ત્યાં આવી જશે. કોઈ વધારે કન્સર્ન હજી પણ સ્મોલ કેપમાં નથી લાગી રહ્યા. સેકન્ડ, તમે જો ગત વીકની આખું ફોલ જો તો એમાં સૌથી મોટો ફોલ લાર્જ કેપ ડ્રીવન જ હતો, કારણ કે નિફ્ટી જેટલી કરેક્ટ થઈ હતી, બેંક નિફ્ટી જેટલી કરેક્ટ થઈ હતી એટલું સ્મોલ કેપ કરેક્ટ નહોતું થયું અને એનાથી થોડું બેટર મિડ કેપ હતું. તો આજે થોડું એનો કોન્ટ્રાડે છે, એ વોલ્યુમનો અભાવ આ એક સૌથી મોટું ફંડામેન્ટલ રીઝન હોઈ શકે છે. અધરવાઇઝ કોઈ એવું મેજર ન્યૂઝ નથી જે સ્મોલ કેપને અંડર પરફોર્મન્સ કરાવે. તો મારા હિસાબે જો સારી સ્મોલ કેપ, અને આપણે ઘણા ટાઈમથી આની વકાલત પણ કરી છે કે મિડ એન્ડ સ્મોલ કેપ કંપની છે એ જ રિઝલ્ટ સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક આઉટ પરફોર્મ કરી રહ્યું છે. લાર્જ કેપ કંપનીઓ છે ત્યાં સતત થોડું એન્ઝાઇટી છે, થોડી વીકનેસ છે. તો આઈ થિંક હજી પણ મને એવું લાગી રહ્યું છે કે આ જે કન્સોલિડેશન છે એમાં તમારે મિડ એન્ડ સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ. કોઈ વધારે ગભરાવાની જરૂર દેખાઈ નથી રહી. ક્લિયરલી સો એક્શન આ પ્રમાણે અહીંયાથી જોવા મળી રહ્યું છે. સર, એચડીએફસી બેંક આજે ખરેખર ધ્યાન ખેંચી રહ્યો છે અને કદાચ રિલાયન્સ એચડીએફસી બેંક બંને મળીને નિફ્ટીમાં આજે જે કંઈ પણ ડેમેજ કદાચ હજુ પણ આવવાનું હતું તેમાં બહુ સરસ રીતે ડિફેન્સ કરવાની કોશિશ કરી. આપણે પહેલાં શરૂઆત એચડીએફસી બેંક સાથે કરીએ. સાઇઝેબલ કરેક્શન બાદ ફરી બાઇંગ, આમ પણ મર્જડ એન્ટિટી પછી લોકોનું બાઇંગ માટેનું ફોકસ અહીંયા છે જ. 52 વીક હાઈ ઓલરેડી બનાવી ચૂક્યો છે સ્ટોક અને હજુ પણ ડિસેમ્બરના એન્ડમાં સારું એવું બાઇંગ થતું જોવા મળી રહ્યું છે એચડીએફસી બેંક. સર, જરૂરથી જ્યારે આ બેંક ચાલે ત્યારે એવું સમજી લેવાનું કે આ જે એફઆઈએસ છે એમનું સેલિંગ નહીં હોય, કારણ કે આમાં પર્ટિક્યુલર આ જે ઇન્સ્ટિટ્યુશન, ફોરેન ઇન્સ્ટિટ્યુશન છે એનો એક આ લાડકો શેર છે, કારણ કે આ અને રિલાયન્સ બંનેનું ક્લબ તમે નિફ્ટીમાં વેચજો કે બેંક નિફ્ટીમાં વેચજો તો એક સાઇઝેબલ વેટ ધરાવે છે બંને કંપનીઓ. તો એના હિસાબે આ એક એક્સપાયરી પહેલાનું થોડું શોર્ટ કવરિંગ પણ છે. આવતીકાલે બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી તરફ આપણે જઈ રહ્યા છે અને શોર્ટ કવરિંગ જરૂરી પણ હતું. તમે જો નિફ્ટી મંથલી પીસીઆર લગભગ કોવિડ પછી આ જૂન 2022નું જે વીકલી કરેક્શન આવ્યું ત્યારે આપણે 50 આસપાસ જે મંથલી પીસીઆર જોયો હતો, ત્યાર પછી ક્યારે પણ આજ સુધી 50 નીચે મંથલી પીસીઆર બેંક નિફ્ટી નથી બતાવ્યો. પહેલી વાર ગત સપ્તાહે જે એનો પુટ કોલ રેશિયો છે એ 0.44-45 સુધી ગયો હતો. તો મારા હિસાબે એક ઓવરસોલ્ડ પોઝિશનની કેટેગરી પણ હતી અને અત્યારે જે ક્વોલિટી લાર્જ કેપ તરીકે જે એચડીએફસી બેંકનું ટ્રેક્શન છે એ ઇન્ડિકેટ કરી રહ્યું છે કે થોડું લોકો માર્કેટમાં મીન્સ કે રિસ્ક લેવાનું ટાળી રહ્યા છે અને સેફ હેવન તરફ જઈ રહ્યા છે અને ઓલ ઓવર રીઝન જોતા એવું લાગી રહ્યું છે કે આ બેટર રીઝન હોઈ શકે છે. અને જે મેનેજમેન્ટે આગળના ક્વાર્ટરમાં પણ કીધું હતું કે જે આ ચાલુ ક્વાર્ટર છે છેલ્લું ક્વાર્ટર હોઈ શકે ઇન ટર્મ્સ ઓફ કન્સોલિડેશન છે. એચડીએફસી સાથે આટલી મોટી મર્જ એન્ટિટીનું કન્સોલિડેશન થયું તો મારા હિસાબે એની એક સિગ્નિફિકન્ટ કોન્સિક્વન્સીસ હતી. હવે ધીમે ધીમે એને બેનિફિટ કરશે. લોંગ ટર્મ માટે આ સ્ટોક મને બેટર લાગી રહ્યો છે. ઓલ ઓવર 2100 સુધીના ટાર્ગેટ માટે, જો ટાઈમ બાર નથી તો 1 વર્ષ સુધીના 2100 સુધીના ટાર્ગેટ માટે અહીંયા ખરીદી કરવી જોઈએ.
ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. અમેઝિંગ એક્શન આજે આપણને જોવા મળેલું છે, નજર રાખીશું. પણ સર ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી એક ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરીના છે. આ સ્ટોકમાં 18.54% તેજી છે. કંપનીએ જે પર્પલ ફેબ્રિક એઆઈ સિસ્ટમ લોન્ચ કર્યું છે અને આ એઆઈ સિસ્ટમ છે તે ફિનાન્શિયલ સર્વિસીસમાં ડેટા મેનેજ કરવામાં મદદરૂપ થશે. હવે આવી સ્થિતિમાં ઇન્ટેલેક્ટ ડિઝાઇન માટે આ બહુ ક્રિટિકલ પ્રોડક્ટ છે અને કદાચ એટલા માટે જ સ્ટોકમાં આજે ઓલમોસ્ટ 18-19% તેજી. અત્યારે ફિલહાલ હાઈ બન્યા છે કંઈક 983ના. સર જરૂરથી આ કંપની ફિનટેક અને પર્ટિક્યુલર આપણા ફાઇનાન્શિયલ માર્કેટ રિલેટેડ અને ટ્રાન્ઝેક્શન રિલેટેડ જે ટેકનોલોજીસમાં ગ્રોથ કર્યું છે. આખી કંપની એક ટાઈમ એવું હતું કે કંપનીના ફંડામેન્ટલ ઘણા બધા વીક હતા, પરંતુ આ કંપનીએ સારા ટાઈમે મીન્સ કે 2019-20માં કંપનીએ ફિનટેક ફિનાન્શિયલ ટેકનોલોજી ઉપર પોતાનું ફોકસ વધારે, એમાં પણ સ્ટોક બ્રોકિંગ પીએમએસ અને પીએસના જે સોફ્ટવેર છે એના ઉપર આ કંપનીએ ટેકનોલોજીકલી એક સારું એવું સપોર્ટ કર્યો. અત્યારે તમે જો તો જે મેજર કંપનીઓને ઇસ્યુ આવી રહ્યો હતો, જે આઈપી જે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી પોર્ટફોલિયોઝ રન કરે છે, એમનો જે સૌથી મોટો ઇસ્યુ એક્ઝિક્યુશન હતો. હવે એક્ઝિક્યુશનમાં શું થતું હતું કે ક્લાયન્ટના એક્ઝિક્યુશન કરી શકે, ફંડ મેનેજર એક્ઝિક્યુશન ના કરી શકે. તો એના હિસાબે ફંડ મેનેજરને જો એક્ઝિક્યુટ કરવું હોય, કારણ કે આ નોન ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો છે, તો નોન ડિસ્ક્રિશનરીમાં આ એક્ઝિક્યુશનમાં આઈધર ક્લાયન્ટો રેડી નહોતા થતા, એમને એટલી એક્સપર્ટાઇઝ નહોતી. તો એના હિસાબે ઇન્ટેલેક્ટ ડિઝાઇને આ એક જે મોટો ગેપ હતો એ ફૂલફિલ કરો અને પછી લગભગ બધા મોટા ફંડ હાઉસીસે ઇન્ટેલેક્ટની ટેકનોલોજી લીધી. પછી એમની કોપી પણ ઘણા બધાએ કરી, પણ આ સેક્ટરમાં લીડર રહ્યો. અને આઈપી અને જે સ્ટોક માર્કેટ રિલેટેડ પછી એમને બેન્કિંગ અને એનબીએફસી ઉપર પોતાનું ફોકસ કરું. તો રાઈટ ટાઈમે એમનું ફોકસ શિફ્ટ કરું અને આઈ થિંક એ જે આજે પણ તેજી છે એ એના જ એક ભાગરૂપે છે. બોટમ બની ચૂકી છે. આજનું જે વોલ્યુમ છે એ બહુ ઉત્સાહજનક વોલ્યુમ છે, કારણ કે અત્યારે જોશો તો જે ટાઈમે કંપની લિસ્ટ થઈ 2014માં, ત્યાર પછીનો હાઈએસ્ટ ઇન્ટ્રાડે સિંગલ ટિક વોલ્યુમ છે આજનું. તો મારા હિસાબે હજી તો તેજીની અહીંયા શરૂઆત છે. ઓલ ઓવર જે ટાર્ગેટ છે એ 1142નો રહેશે. 1142 સુધી આગળ જતા જોવા મળી શકે તેમ છે. સો ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેના અમેઝિંગ એક્શન જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. તો ભારતીય માર્કેટ્સ પર એક વખત ક્વિકલી નજર કરી લો. અત્યારે ફિલહાલ મજબૂતી તરફના જ સંકેતો સાથે ક્લોઝિંગ આપવાની કોશિશ થઈ રહી છે. ક્વિક બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણે ચર્ચા કરીએ ભારતીય માર્કેટ્સના ક્લોઝનું વિશ્લેષણ કરીએ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આવો એક વખત નજર કરી લઈએ ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર. ક્વિકલી રીકેપ કરીએ. 23,753 પર અત્યારે ફિલહાલ નિફ્ટી જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીમાં પણ 1%થી વધુની મજબૂતી સાથેનું ક્લોઝ 51,300 પર. બેંક નિફ્ટીનું ક્લોઝ સારું છે, ડેફિનેટલી સારું છે, પણ નિફ્ટી માટે હજુ પણ એક કન્સર્ન 23,880 આસપાસનું જે આપણે વાત કરેલી હતી તે બનતું જોવા મળી રહ્યું છે, જેને આપણે હવે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીશું. આજના ઇન્ટ્રાડે હાઈઝ બેઝિકલી આવતીકાલ માટે મહત્વના રહેશે. મિડ કેપ સ્મોલ કેપનું ક્લોઝ જોઈ લો. સ્મોલ કેપમાં મામૂલી ઘટાડા સાથે, મિડ કેપ મામૂલી મજબૂતી સાથે. સેક્ટર સ્પેસિફિક જુઓ તો તમને સૌથી વધારે વેચવાલી મીડિયા શેર્સમાં આજે જોવા મળી છે અને ઓટો સૌથી સારી ખરીદદારી રિયલ એસ્ટેટ, બેંક ખાસ બહુ જ સરસ છે, એફએમસીજી, મેટલ આ બધામાં જ સારી ખરીદારી તમને આવતી જોવા મળેલી છે. પણ સાથે સાથે આઈપીઓ માર્કેટની જો વાત કરીએ તો આઈપીઓ માર્કેટમાં જબરદસ્ત એક્શન તમને રિસેન્ટલી આવતું જોવા મળ્યું અને એમાં પણ 3 જેટલા આઈપીઓ બહુ જ મહત્વપૂર્ણ કે જેના સબસ્ક્રિપ્શનના ડેટા છે કે જેની પણ ડિટેલ્સ આપણે લઈશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીએ અને સમજીએ કે અત્યારે ફિલહાલ જે ક્લોઝિંગ બેઝિસ પર તમને જે ડેટા જોવા મળે છે તે કઈ રીતે છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન અને સમજાવો અત્યારે ફિલહાલ જે બહુ મહત્વપૂર્ણ આ 3 આઈપીઓ હતા તેના સબસ્ક્રિપ્શનના છેલ્લા આંકડાઓ શું છે, લોકોએ એક્સપેક્ટ કરવાનું છે કે આઈપીઓ તેમને લાગશે કે નહીં. આજે આપણે વાત કરી હતી કે આજે એક સાથે ટોટલ 8 આઈપીઓ હતા કે જે સબસ્ક્રિપ્શન માટે ઓપન હતા, જેમાંથી 5 આઈપીઓ આજે બંધ થવા જઈ રહ્યા છે. હવે એમાં કેટલા ચાન્સીસ છે લાગવાના એની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં હું વાત કરવા માંગીશ તો આપણે મમતા મશીનરીઝ આપણે વાત કરી લઈએ. તો મમતા મશીનરીમાં તો આપણે પહેલાં તમને અપડેટ આપી દીધું. મમતા મશીનરી, સનાતન ટેક્સટાઇલ, ડેમ કેપિટલ એડવાઇઝર, સાથે સાથે કોન્કોર એનવાય સિસ્ટમ અને ટ્રાન્સલેલ ટેક્સટાઇલ્સ, આ ટોટલ 5 આઈપીઓ હતા કે જેમાં આજે આપણે સબસ્ક્રિપ્શન માટે આજે છેલ્લો દિવસ છે. બીજું 2 આઈપીઓ આજે એવા હતા કે જેમાં આજે બીજો દિવસ છે કે જેમાં એક તો વાત કરીશું વેન્ટી હોસ્પિટાલિટી અને બીજું છે કેરારો ઇન્ડિયા.
અને સાથે એક છે સેનોર્સ ફાર્માસ્યુટિકલ્સ. ટોટલ 3 આઈપીઓ છે કે જેમાં આજે સબસ્ક્રિપ્શન માટે બીજો દિવસ છે, એટલે કે આવતીકાલ સુધી તમે સબસ્ક્રાઇબ કરી શકશો. ત્રીજો એક વાત કરવા માંગીશ તો આજે જે અપડેટમાં હતું કે જે યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરર્સ આ જે આઈપીઓ છે હજી આજે શરૂ થયો છે, એટલે કે બુધવાર સુધી તમે આમાં અપ્લાય કરી શકશો. આ વાતથી આપણે કયા આઈપીઓ ઓપન હતા, હવે કયા આઈપીઓમાં કેટલા ચાન્સીસ છે લાગવાના એની આપણે સૌ પહેલાં વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે નજર પર આવશે તો આપણે છે મમતા મશીનરી, રાઈટ. તો મમતા મશીનરીમાં એક તો આનું જે ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે ડબલ છે, 103% ભરાયો છે, ઓલમોસ્ટ 112 ગણો. આ જે અપડેટ છે આપણે 2:30 વાગ્યા સુધીનો છે અને ટોટલ 133 ગણો. હવે 112 ગણો છે એટલે સ્વાભાવિક છે કે હજી 2 કલાક બાકી છે, 5 વાગ્યા સુધી ભરી શકાય છે. એટલે કે આમાં ચાન્સીસ છે કે આપણે 120-130 ગણો ચાન્સીસ છે, એટલે કે આપણે 120 કે 130 એક જણને મમતા મશીનરીમાં આઈપીઓ લાગી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે ડેમ કેપિટલ એડવાઇઝર્સ સનાતન ટેક્સટાઇલની આપણે વાત કરી લઈએ. તો એ જે એની અપડેટ આપણે વાત કરું તો રિટેલમાં 6 ગણો સબસ્ક્રાઇબ થયો છે, જ્યારે ટોટલ આપણને 13.5 ગણો અહીંયાથી સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. એટલે અહીંયા પણ ચાન્સીસ છે કે રિટેલમાં આપણને 7-8 ગણો અહીંયાથી જોવા મળી શકે છે, એટલે કે 7 કે 8 એક જણ અહીંયાથી આઈપીઓ લાગવાના ચાન્સીસ રિટેલમાં આપણને જોવા મળશે. બીજું નેક્સ્ટ આઈપીઓ આપણે લઈને આવીશું સ્ક્રીન ઉપર. તો નેક્સ્ટ આઈપીઓ આપણે જોઈશું તો ડેમ કેપિટલ એડવાઇઝર, કે જેમાં રિટેલ પાર્ટિસિપેશન ઓલમોસ્ટ 21 ગણું, એટલે 5 વાગ્યા સુધી એક્સપેક્ટેશન રાખીએ તો અહીં 24-25 ગણું જોવા મળી શકે કે 24-25 એક જણને આપણને ડેમ કેપિટલમાં આઈપીઓ લાગી શકે છે. ટોટલ સબસ્ક્રિપ્શન આપણને 40 ગણું ઓલમોસ્ટ અત્યાર સુધી 2:30 વાગ્યા સુધી આપણને જોવા મળ્યું છે. બીજું નેક્સ્ટ આઈપીઓ તમને બતાવીશ કે જે નજર આવશે તો ટ્રાન્સરેલ લાઇટિંગ, કે જેમાં રિટેલ સબસ્ક્રિપ્શન આપણને 18 ગણું થયું છે અને ઓવરઓલ સબસ્ક્રિપ્શન આપણને 42.5 એટલે કે 43 ગણું આપણને અહીંથી જોવા મળ્યું છે. એટલે આમાં પણ ચાન્સીસ છે કે 20 કે 22 આપણને એક જણને અહીંયાથી આઈપીઓ ટ્રાન્સરેલ લાઇટિંગમાં જોવા મળી શકે છે. અને નેક્સ્ટ વાત કરવા માંગીશ તો કોન્કોર્ડ લાઇટિંગ, કોન્કોર્ડ એન્વાયરો સિસ્ટમ્સ, કે જેમાં રિટેલ પાર્ટિસિપેશન આપણને 4 ગણું અને ટોટલ આપણને 5.5 નજીક આપણને જોવા મળી રહી છે. એટલે આમાં પણ આપણને 5 ગણું જોવા મળી શકે, એટલે કે 5 એક જણના આઈપીઓ આપણને કોન્કોર્ડ એન્વાયરો સિસ્ટમમાં લાગી શકે છે. આ 5 આઈપીઓની વાત થઈ કે જે આજે બંધ થવાના છે. હવે બીજા 2 આઈપીઓ છે કે જે ઓલરેડી ચાલુ છે, તેમાં સેનોર્સ ફાર્માસ્યુટિકલ્સ, કે જેનું રિટેલ પાર્ટિસિપેશન આપણને 29 ગણું અને ટોટલ આપણને 10 ગણો છે. તો આવતીકાલ બાકી છે, એટલે કે આજ સુધી જ આમાં ઓલમોસ્ટ આપણને રિટેલ પાર્ટિસિપેશન 30ની નજીક પહોંચતું જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ બીજો આઈપીઓ તમને બતાવી સ્ક્રીન ઉપર કે જેમાં આપણે નજર કરીશું તે છે યુનિમેક એરો સ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગ. આ હજી આજે સબસ્ક્રિપ્શન માટે ઓપન થયો છે, કે જે આપણને ઓલમોસ્ટ 3.25 ગણો રિટેલમાં અને ઓવરઓલ આપણને 2.5 ગણો અહીંથી સબસ્ક્રિપ્શન થઈ છે. અને આ આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ સારું એવું બોલાવી રહ્યું છે, ઓલમોસ્ટ 60% આપણને બોલાવી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે હજી બીજા 2 દિવસ છે, એટલે કે આમાં આપણને સારો એવો રિસ્પોન્સ આપણને આ આઈપીઓમાં જોવા મળી શકે છે. એટલે 5 આઈપીઓ તો બંધ થયા છે, પરંતુ હજુ સામે 3 થી 4 આઈપીઓ છે કે જેમાં હજી તમે આવતીકાલે પણ સબસ્ક્રાઇબ કરી શકશો. એટલે કે એક સિમ્પલ વસ્તુ આમાં જોવા મળી રહી છે કે ભલે આપણને સેકન્ડરી માર્કેટમાં પૈસા કમાવા મળે કે ના મળે, પરંતુ પ્રાઇમરી માર્કેટમાં આપણને જે પૈસા કમાવાની હજી જે સિસ્ટમ છે હજી ચાલુ જ રહેતી અહીંયાથી જોવા મળી શકે છે. કારણ જે રીતે આઈપીઓનો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે, સ્વાભાવિક છે કે હજુ પણ આપણને નવા આઈપીઓ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. બિલકુલ, તો એ ખાસ કતાર મેં હે વાળી સિસ્ટમ તો છે જ, હજુ અહીંયા પણ નજર રાખીશું. યોમી ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આઈપીઓ સિઝન ફૂલ બહારમાં ખીલી છે અને વર્ષ 2024 પૂર્ણ થાય તે પહેલાં જ કેલેન્ડર વર્ષના હિસાબથી એક્શન ભરપૂર જોવા મળી રહ્યું છે, જેની પછી હું આગળ ચર્ચા કરું. પણ આપણી સાથે હવે ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંહ પણ જોડાઈ રહ્યા છે. બ્રિજેશ સર, સ્વાગત આપનું. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સેટઅપ સમજી લઈએ. પહેલાં તો આજના ક્લોઝમાં પાછલા અઠવાડિયાના ઘટાડા બાદનું જે બ્રેક છે, તેજી તરફ થોડું આપણે પ્રયાણ કર્યું છે, તેને કઈ રીતે જુઓ છો અને આજની મૂવ કઈ રીતે સમજીશું? બ્રિજેશ. સો ગુડ આફ્ટરનૂન યશભાઈ. ઓવરઓલ અગર હું સ્ટ્રક્ચરની વાત કરું તો નિફ્ટીને જો ટ્રેન્ડ રાઇટ નાઉ જો છે એક પુલબેક રેલી હતી ફ્રાઇડેના. બેસિકલી અગર તમે જો વેનએવર માર્કેટમાં કરેક્શન ઓર બાઇંગ આવે છે, સ્પેશિયલી દેટ ટુ ધ ફ્રાઇડે, આમાં ફોલો અપ મોમેન્ટમ આવે છે. તો ફ્રાઇડેનું જો નેગેટિવિટી હતી, that has been overcome by the market on Monday. Otherwise મને લાગતું હતું કે we might try to retest the recent swing low of that of 23,257 mark, but that was not happened. Gap opening હતી and that has been sustained. It has not given the momentum or the gains which was been from morning session it has been seen. ઉપરમાં રેઝિસ્ટન્સની અગર હું વાત કરું તો 23,900 23,950નો હર્ડલ છે. અગર આ બ્રેક થયું તો તમારું 24,100 થી 24,150 આ બીજો રેઝિસ્ટન્સ આવી છે. નીચેમાં અગર તમે સપોર્ટની વાત કરો તો ઇમિડિયેટ સપોર્ટ તમારું 23,500નો આવે છે. અગર આ બ્રેક થયું then as I have said કે તમારું 23,250 થી 257નો જો રિસેન્સિંગ લોઝ છે that would be retested. And since we all know કે ક્રિસમસ
વીક છે, આમાં એક દિવસની છુટ્ટી પણ છે, વીક નાનું વીક છે એન્ડ મોમેન્ટમ રાઇટ નાઉ ઇટ્સ ઇન ધ રેન્જ, નીચેમાં 23,500, ઉપરમાં 23,900 યા 950નો એક રેન્જ તમે કહી શકો. વોલેટિલિટી હેડ બીન રિડ્યુસ, વેરી ગુડ સાઇન ફોર ધ માર્કેટ, બટ વોલ્યુમ પણ ઘટ્યું છે, તો આ પ્રમાણે આ રેન્જ તમારી નાની છે. બેંક નિફ્ટીની હું વાત કરું તો ઇમિડિયેટ આનું જો સપોર્ટ તમારું સાયકોલોજીકલ માર્ક 51,000 છે, બટ 50,600 થી 50,700 એક સપોર્ટ છે આમાં, એન્ડ 51,000 would be another support level. એન્ડ ઉપરમાં અગર તમે રેઝિસ્ટન્સની વાત કરો તો 51,600, 51,650 આ તમારું બેન્ડનો રેઝિસ્ટન્સ છે. અગર આ બ્રેક થયું દેન તમારું 51,900 would be coming in the play. સો રેન્જ નાની છે આમાં પણ, 51,000 નીચેમાં, ઉપરમાં તમારું 51,650 ઓફ 51,900. ક્લિયરલી. સો રેન્જ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય, બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ વધારીએ. બ્રેકમાં તમને સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ચર્ચા કરી સોફાર ભારતીય માર્કેટ્સના સેટઅપની. બ્રિજેશ, આપના પાસેથી આપના હવે ટેકનિકલ કોલ્સ જાણી લઈએ આવતીકાલ માટે, જ્યારે બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી છે. કયા કયા સ્ટોક્સ આપના રેકમેન્ડેશન તરફથી? તો યશભાઈ 2-3 કોલ છે, મોમેન્ટમ પોઝિટિવ છે આ પ્રમાણે, એન્ડ આઈ વિલ સ્ટાર્ટ વિથ સિમેન્ટ સ્ટોક, સ્ટાર સિમેન્ટ. અગર તમે સ્ટાર સિમેન્ટનો ચાર્ટ જો તો આનું જો પ્રીવિયસ સ્વિંગ લો હતું તમારું 213, that has been broken significantly with the volume and after that consolidation happened, and આની પછી 232નો એક સ્વિંગ હાઈ હતું, even that thing has been broken. તો આ પ્રમાણે તમારું 237ની ક્લોઝિંગ આઈપી છે. શોર્ટ ટર્મ પ્રમાણે હું અગર વાત કરું તો તમે 250નો એક સ્ટોપ રાખી શકો, ઘટાડામાં તમે બાય કરી શકો 235 or below 232માં આસપાસ અગર મળે ત્યાં તમારી બાય કરી શકો. પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 265. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી એટલીસ્ટ ફોર 1 વીક. બીજો કાઉન્ટર જો છે બાઇંગ લિસ્ટમાં ધનલક્ષ્મી બેંક છે. ધનલક્ષ્મી બેંકના અગર તમે ચાર્ટ જો તો ઓલરેડી મોમેન્ટમ સ્ટ્રોંગ છે, ઇટ હેડ મેડ અ બેઝ એટ 39 ઓડ લેવલ, 42ની ક્લોઝિંગ આઈપી છે. 41ની આસપાસમાં અગર આ સ્ટોક તમે મળે તો ત્યાં તમારી બાય કરી શકો, 39નો સ્ટોપ રાખીને ચાલો. ઉપરમાં તમારું 46 થી 47ની આસપાસ ટાર્ગેટ આવે છે. કીપ ધેટ થિંગ ફોર ધ એટલીસ્ટ ફોર 1 વીક. એન્ડ થર્ડ કાઉન્ટર ઓન અ લિસ્ટ ઇઝ તમારું મેનકાઇન્ડ ફાર્મા છે. અને દિવસમાં વી હેવ સીન સ્ટોક breaking out from the previous swing high, and that too with the volume, and after that it had already made the base formation. તો 2,998ની ક્લોઝિંગ છે. ઘટાડામાં તમે બાય કરી શકો 2,750નો એક તમે એક સ્ટોપ રાખીને ચાલો, એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 3,300. બધામાં ટાઈમ ફ્રેમ એટલીસ્ટ શુડ બી 1 વીક. ઓકે. સો આ એક અઠવાડિયાના વ્યૂ સાથે બધા જ રેકમેન્ડેશન્સ તમારા માટે થઈને નજર રાખવાની રહેશે. બ્રેક પહેલાં આપણે આઈપીઓના અપડેટ્સની વાત કરી. રવિ સર, આપના પાસે આવ્યા મલ્ટિપલ આઈપીઓ હતા જે પૂરા થઈ ગયા, તેની વાત તો હવે પૂરી થાય છે, પણ સાથે સાથે અહીંયાથી ખાસ જે બાકી આઈપીઓઝ છે તેને લઈને કોઈ એક્શન, કોઈ નોટ્સ તમારા? ઝડપથી જેટલા આઈપીઓ અમે નાના મોટા બધા જ એસએમઈ પ્લેટફોર્મ હોય કે મેઇન બોર્ડ ક્લાયન્ટો માટે બધા જ મેજર આઈપીઓમાં પ્રેફરન્સ આપીએ છીએ, રેકમેન્ડેશન કરીએ છીએ. હાલાકી અમે પ્રેફરન્સ જે છે આ વખતે જે હમણે અત્યારે આજે પૂરા થાય છે એમાં ડીએમ કેપિટલ, મમતા મશીનરી આ બંનેને અમે વધારે ફોકસ કર્યું હતું. હવે જે ચાલી રહ્યા છે એમાં પર્ટિક્યુલર જે કોન્કોડ પણ એક બેટર કંપની છે, ત્યાં પણ મીન્સ કે વાટેક વાબાગની એક સબસિડરી મીન્સ કે એક પિયર કંપની ગણી શકાય. અને સેકન્ડ જે વાટેક વાબાગની સબસિડરીનો જે બિઝનેસ છે એ એક બિઝનેસમાં આ કંપની છે. તો આઈ થિંક કે અહીંયા પણ 3 કંપનીઓ જે ગઈ લાંબા સમય માટે અમે કોન્કોડ અને મીન્સ કે લિસ્ટિંગ કે શોર્ટ ટર્મ માટે અમે મમતા અને ડેમમાં એડવાઇસ આપી હતી. અત્યારે જે ઓપન છે આઈપીઓમાં સૌથી વધારે સારો અત્યારે યુનિમેક એરોસ્પેસ લાગી રહ્યો છે. અહીંયા પર્ટિક્યુલર જે મેજર રીઝન ડિફેન્સ સેક્ટરમાં આ કંપની છે. મારા હિસાબે જે પણ લોકો અત્યારે સબસ્ક્રિપ્શન માટે એપ્લાય કરતા એ લોકો અહીંયા પણ ફોકસ કરી શકે. અને જો બીજી તમારી પાસે ઓપ્શન હોય તો સિનોરિયસ ફાર્માસ્યુટિકલ
આ પણ એક સારી કંપની છે અને આઈ થિંક આ બંને પ્રોબેબિલિટી ઓફ ધ લિસ્ટિંગ ગેન એઝ વેલ એઝ પ્રોબેબિલિટી ઓફ લોંગ ટર્મ બંને મને બેટર દેખાઈ રહ્યા છે, કારણ કે યુનિમેકને એક એડવાન્ટેજ છે કે જ્યારે લિસ્ટ થશે પછી ત્યારે ઓલરેડી જે પ્રી બજેટ થીમ છે એ માર્કેટમાં પ્લે આઉટ થતી રહેશે. આઈ થિંક આ પ્રેફરન્સ આપવું જોઈએ. અને સિનરિયસ ફાર્મા છે, અહીંયા પણ મને એવું લાગી રહ્યું છે કે અહીંયા ટ્રેક્શન રહેશે. આ બંને કંપનીમાં રિકમેન્ડેશનની સલાહ રહેશે. તો રેકમેન્ડેશનની સલાહ આ બંને જ કંપનીઓ માટે. આઈપીઓનું અપડેટ પણ તમારા સ્ક્રીન પર નજર રાખવાની રહેશે. આગળ વધીએ. ઇન્સ્યોરન્સ સ્ટોક્સ આજે ખાસ જબરદસ્ત પિટાઈ થઈ. રીઝન હતું જીએસટી કાઉન્સિલમાં ઇન્સ્યોરન્સ પર જીએસટી ઘટાડવા પર ડિસિઝન આવવાની હોપ્સ હતી, પણ એવું થયું નહીં અને તેના કારણે થઈને બધા જ ઇન્સ્યોરન્સ સ્ટોક્સમાં હેવી સેલિંગ જોવા મળ્યું. જનરલ ઇન્સ્યોરન્સ, ગો ડિજિટ, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ, આ બધાની અંદર સેલિંગ હતું. કોઈ ચાર્ટ્સ, કોઈ સ્ટોક તમને બ્રિજેશ પસંદ પડી રહ્યો હોય આજના ઘટાડામાં? સર અનમ્યુટ કરવું પડશે. સોરી જી. સો ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ અગર તમે જો તો આ તમારું જો ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ છે કે જનરલ ઇન્સ્યોરન્સ છે, ઇવન આઈ ઇન્ક્લુડ એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ, એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સના પ્રમાણે. સો ન્યૂ ઇન્ડિયા એન્ડ માં તો ટ્રેન્ડ નેગેટિવ છે. એક પુલબેક રેલી હતી દેટ હેઝ બીન ઇટ્સ બીન ઓવર નાઉ. તમારું 216 થી ઉપર અગર ક્લોઝિંગ આઈપી દેન ઓનલી દેટ ટ્રેન્ડ વુડ બી પોઝિટિવ એન્ડ 216 ઇઝ તમારું 200 દિવસનો મૂવિંગ એવરેજ છે. મને લાગે ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ બેક ટુવર્ડ્સ લેવલ ઓફ 190 માર્ક ઓર ઇવન બિલો દેટ લેવલ 185 ઓલ્સો. શોર્ટ તમે કરી શકો 205 ની આસપાસ. અગર આ સ્ટોક આવે તો શોર્ટ કરીને ચાલી શકો. સ્ટોપ લોસ તમારો 211 ને રાખીને ચાલો પ્લે ફોર 185 એન્ડ 190. એચડીએફસી લાઈફની અગર વાત કરું તો ઓવરઓલ ટ્રેન્ડ નેગેટિવ છે સિન્સ ઇટ ઇઝ બીન ટ્રેડિંગ બિલો ઓલ ધ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ. 635 નો એક ક્લસ્ટર ઓફ હાઈ હતું એન્ડ દેટ હેઝ બીન બ્રોકન. ઇઝ ટ્રેડિંગ બિલો દેટ લેવલ. 622 ની ક્લોઝિંગ છે. 625 ની ઉપર અગર આ ટ્રેડ થાય તો તમે વેચીને ચાલી શકો. 635 નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 604, 605. તો આ બે કાઉન્ટર છે રાઈટ નાઉ નેગેટિવ સાઇડમાં. દે વેન કેન પ્લે ફોર ધ શોર્ટ કોલ ઇન ઇટ. ક્લિયરલી. સો વ્યૂ ઇન્સ્યોરન્સ સ્ટોક્સ માટે આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યું છે. રવિ સર, બહુ સમય પહેલાં કદાચ આપણે ઇન્સ્યોરન્સ સ્ટોક્સની વાત કરેલી હતી, આજે રિવિઝિટ કરી લઈએ બિકોઝ જીએસટીના જે સમાચારોને કારણે મેજર અમુક સ્ટોક્સ જેમ કે જનરલ ઇન્સ્યોરન્સમાં બહુ હેવી પિટાઈ થઈ છે. કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ઇન્સ્યોરન્સ સ્ટોક્સમાં? બિકોઝ માર્કેટના હિસાબથી, બાકી બધી વસ્તુઓના હિસાબથી જોવા જઈએ તો ભારત હજુ પણ ઇન્સ્યોરન્સ માટે પરફેક્ટ જગ્યા જરૂરથી છે. જરૂરથી જે રીતે ફંડામેન્ટલ છે, ફંડામેન્ટલ ડેફિનેટલી સ્ટ્રોંગ છે. હાલાકી આ જીએસટીનું જ્યારે ન્યૂઝ આવે છે, આ લાસ્ટ ટુ લાસ્ટ જીએસટી મીટિંગ પહેલા જ માર્કેટમાં એવું અનુમાન બની ગયું હતું કે જીએસટી કાઉન્સિલ આને કરશે, કારણ કે માનનીય મંત્રી એમને વાત કરી હતી રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન મિનિસ્ટરે કે આ રીતે જીએસટી અહીંયા તો એટલીસ્ટ ના આવવો જોઈએ. તો આઈ થિંક ત્યારથી ઇન્ડિયામાં પર્ટિક્યુલર ઓપોઝિશન અને રૂલિંગ બંને પાર્ટી સાઈડથી આનું એક કન્ફર્મેશન હતું. હાલાકી પછી બે જીએસટી મીટિંગ ગઈ, હજી સ્ટેટ વચ્ચે સહમતિ નથી બની. આઈ થિંક કે આના માટે જે આવતી જાન્યુઆરીમાં મિડ ઓફ જાન્યુઆરી કદાચ મીટિંગ મળવાની છે. તો હજી પણ એવું નથી કે આમને હવે જીએસટી નું જે દર છે એમાં પરિવર્તન જ નહીં થાય, એ હજી પણ ઓન કાર્ડ છે. હાલાકી જ્યારે આટલું મોટું ડિસિઝન હોય સહમતિ બનાવવાની પર્ટિક્યુલર બધા સ્ટેટ વચ્ચે, ત્યારે ઓલવેઝ આ એક થોડું કન્સર્ન હોય છે અને મોટું ડિસિઝન છે, એટલે મારા હિસાબે આ થોડું પાછું ઠેલાઈ રહ્યું છે. આમાં મારા હિસાબે જો જવું હોય તો જનરલ ઇન્સ્યોરન્સમાં પર્ટિક્યુલર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ આ એક બેટર કંપની છે. લાંબા સમયનો ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે અને અહીંયા ટ્રેક્શન પણ વધારે આવી રહ્યું છે. અને તમે જો જનરલ ઇન્સ્યોરન્સમાં જો મંથ ઓન મંથ વાઇઝ પણ જો પ્રીમિયમના ડેટા જો તો ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં આ કંપનીએ ઘણું સારું કર્યું છે. અને સેકન્ડ પોલિસી બજાર છે જે ડિસ્ટ્રીબ્યુટર છે, પરંતુ ત્યાં પણ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની દેખાઈ રહી છે. તો મારા હિસાબે આ જો અનસર્ટનિટીઝ ને વોલ્ટાલિટીમાં જો પિક કરવો હોય તો આ બે કંપની વધારે પ્રાયોરિટી વાળી લાગી રહી છે, કારણ કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો જે સ્ટેક છે પર્ટિક્યુલર હેલ્થમાં એ કમ્પેરેટિવ બીજા બધા લાઈક એનઆઈસીએલ છે, જીઆઈસીઆરઈ છે, આ બધાનો બેઝિક બિઝનેસ આ જ કન્સેપ્ટથી આવે છે. અહીંયાથી હેલ્થ ઇન્સ્યોરન્સમાંથી જેમનું વધારે પ્રીમિયમ આવે છે, જ્યારે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું જે બાસ્કેટ છે એ બહુ ડાયવર્સિફાઈડ બાસ્કેટ છે. તો આઈ થિંક આ બે કંપની ઉપર મને એવું લાગી રહ્યું છે કે જે ઇન્વેસ્ટર છે એને ખરીદીની તક તરીકે જોઈ શકે. લાઈફ ઇન્સ્યોરન્સમાં પ્રીમિયમની સ્ટેગ્નન્સી એક થોડું હેરાન કરી રહી છે, કારણ કે ઓલવેઝ હર મહિનાના પ્રીમિયમમાં લીડર કોઈ નવું હોય છે. લાઈક કે કોઈ વાર એલઆઈસી લીડ કરે છે લો બેઝના હિસાબે, કોઈ વાર એચડીએફસી લાઈફ
વચ્ચે 1 મહિના લીડ કરી ગયું, ત્યારબાદ SPLI. તો આજે ચર્નિંગ થઈ રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ પ્રીમિયમ ગ્રોથ. તો મારા હિસાબે ત્યાં અનસર્ટનિટીઝ થોડી વધારે છે એના કરતાં જનરલ ઇન્સ્યોરન્સ અને ઇન્સ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુટર પોલિસી બજાર આ બે પર ફોકસ કરું છું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, વધુ એક કાઉન્ટર આજે ખાસ ફોકસમાં હતું સ્ટર્લિંગ વિલ્સન સોલર. બ્રિજેશ, નજર કરો તમે સ્ટોક પર 7%ની તેજી હતી એક સમયે. 1200 કરોડનો જે છે તે સોલર પ્રોજેક્ટ મળ્યો છે કંપનીને, અને 3 વર્ષ માટે 500 મેગાવોટનું જે PV EPC પ્રોજેક્ટ છે તે પણ અહીંયાથી ખાસ મળ્યો છે. સમાચારના બેઝિસ પર આજના દિવસે ફોકસમાં હતો અહીંયાથી ખાસ સ્ટર્લિંગ વિલ્સન સોલર. So if I'm not mistaken, it is trading at 467 odd level. યસ સર. Okay. સ્ટ્રક્ચર ઓફ ધ ચાર્ટ અગર તમે જો યશભાઈ, તો આ તો ડાઉનવર્ડ માં ચેનલમાં સ્લોપમાં ટ્રેડ થાય છે, વિચ અગેન ઇન્ડિકેટ્સ ધી નેગેટિવિટી ફોર ધ ચાર્ટ ઇઝ બીન કન્સિડર. ડેલી ચાર્ટમાં અગર તમે જો તો, ઇવન અગર તમે વીકલી ચાર્ટમાં અગર તમે જો તો લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. નો ડાઉટ ઇટ ઇઝ રાઇટ નાઉ આ વીકલી કેન્ડલસ્ટિક્સ જો ફોર્મેશન છે ઇટ ઇઝ જસ્ટ લાઈક અ ઇનસાઇડ બાર, એન્ડ તમારું જો 200 દિવસનો જો મૂવિંગ એવરેજ છે વીકલી ચાર્ટમાં ઇટ ઇઝ near the level of 428. So taking that thing in the view, since I mostly precise કરું છું કે કોઈ તમારું જો 200 દિવસનો જો મૂવિંગ એવરેજ છે ટેકનિકલ પ્રમાણે આમાં વેટેજ છે, વેધર ઓન અ ડેલી ઓર વીકલી ઓર એક કલાક ચાર્ટમાં આગળ તમે ટ્રેડ કરો છો ટેકનિકલ પ્રમાણે, તો 467 ની ક્લોઝિંગ છે. આ ભાવમાં તો નથી. 440 થી 445 ની આસપાસમાં આગળ આ સ્ટોક તમે મળે, then only be on a buy side with the stop loss of 428 or 425 and play for the pullback rally, and pullback rally can be seen towards the level of 520 525. તો કરંટ ભાવમાં તો નથી, ઘટાડામાં તમે બાય કરી શકો with the very strict stop loss of 425. ક્લિયર. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ સ્ટર્લિંગ વિલ્સન સોલર માટે. રવિ સર, તમારા પાસે JBM ઓટો લઈને આવીશ. 5%ની તેજી શરૂઆતી કારોબારમાંથી સ્ટોકમાં. જે સબસિડિયરી છે કંપની JBM ઇકો લાઈફ મોબિલિટી, તેને 1800 કરોડ રૂપિયાનો ઓર્ડર છે. અમદાવાદમાં કંઈક 343 જેટલી ઇલેક્ટ્રિક બસીસના ઓપરેશન્સ અને મેન્ટેનન્સનો ઓર્ડર છે. હેવી ઓર્ડર, અને આ સમાચાર બાદ સ્ટોકમાં એક્શન. સર, ઝડપથી ઘણી બધી સિટી બસ જે સર્વિસ પ્રોવાઈડર છે એના મોટા ઓર્ડર JBM ઓટો પાસે છે, કારણ કે અશોક લેલેન્ડ અને ટાટા મોટરની સાપેક્ષમાં કંપની લોઅર પ્રાઇસ પર પ્રોડક્ટ ઓફર કરે છે. અને આઈ થિંક એમાં પણ જોઈએ તો મીન્સ કે આ કંપની એક હવે ધીમે ધીમે ઇલેક્ટ્રિક વ્હીકલ કંપનીથી આખી ઇલેક્ટ્રિક વ્હીકલ સર્વિસ કંપની પણ બની ગઈ છે, કારણ કે આ કંપની હવે પોતે પણ ડાયરેક્ટ મહાનગરપાલિકા હોય કે મીન્સ કે આપણે કેમ AMTS BRTS છે એ રીતે લોકો બસ પ્રોવાઈડ કરીને એ જ્યાં સુધી હેન્ડલ કરે ત્યાં સુધી બધું જ સર્વિસ ચાર્જ આતે બધું જ કંપની ભોગવતી હોય છે. અને આફ્ટર સેલ સર્વિસ પણ અહીંયા કમ્પેરેટિવ સ્ટ્રોંગ છે. એટલે જ્યાં જ્યાં નાના બસના ઓર્ડર હોય છે લાઈક લેસ દેન 1000 આ તે બધી લગભગ જે સિટી ટ્રાન્સપોર્ટેશન સર્વિસ છે લોકો JBM ઓટોને પ્રિફર કરે છે. લાંબા સમયમાં આઈ થિંક બેટર સ્ટોક છે અને આઈથી સારું એવું કરેક્શન આવી પણ ચૂક્યું છે. તો મારા હિસાબે પ્રી બજેટ અહીંયા થોડી થીમ રહેશે. બજેટમાં ઓલવેઝ વ્હીકલ પર જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે એના ઉપરની સબસિડી યથાવત રહેવાનું. સાથે સાથે આ કંપનીના જે મેજર કોન્ટ્રાક્ટ છે ગવર્મેન્ટ અને મહાનગરપાલિકાના કે પછી સિટી ટ્રાન્સપોર્ટેશન ના હોય છે, ઓલમોસ્ટ ગવર્મેન્ટ આસપાસના ઓર્ડર ફ્લો હોય છે. તો મારા હિસાબે અહીંયા એક એક્યુમ્યુલેશનની પદ્ધતિથી ખરીદી કરવી જોઈએ. આજે હાયર લેવલથી થોડું કરેક્શન આવ્યું હતું. આઈ થિંક 1640 આસપાસનો આજનો લો હતો અને 48 ક્લોઝ છે. આઈ થિંક અહીંયા ખરીદી કરો 50% નિયર અબાઉટ ટુ 1600 ખરીદી કરો અને 1 વર્ષ સુધી જાળવી રાખો. 2180 સુધીનો ટાર્ગેટ તમને આ સ્ટોક ઇઝીલી આપી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. 21 સુધીના ટાર્ગેટ્સ તમે એન્ટિસિપેટ કરી શકો છો, નજર રાખીશું. અને આ સર એ સમયથી કોઈ રજા લેવાનો. બ્રિજેશ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોશન્સ. તો યશભાઈ, વોટ એવર સ્ટોક વી હેવ ડિસ્કસ આ ઇલિસ્ટ્રેશન પર્પઝ હતું, કોઈ પણ રિકમેન્ડેશન નથી છે. પર્સનલ મારી ફેમિલી મેમ્બરની કોઈ પણ હોલ્ડિંગ નથી છે. ધ કંપની વિચ આઈ એમ વર્કિંગ ફોર અપોલો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડ એસોસિએટમાં યા ક્લાયન્ટ્સ દે માઇટ બી હોલ્ડિંગ ધ stocks which we have discussed, but viewers ના always સલાહ છે have a word with your financial advisor before trading any of the stocks, and તમારું ખૂબ ખૂબ આભાર to calling me. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર. રવિ સર, આપના ડિસ્ક્લોશન્સ. જે પણ સ્ટોક વિશે ચર્ચા કરી છે, ડિસ્કશન કરું છું અને રિકમેન્ડેશન આપી છે, એમાં મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, પરંતુ કંપની ક્લાયન્ટ્સ
સાથે કંપનીના ફંડ્સ અને કંપનીના પોતાના અકાઉન્ટમાં આ સ્ટોક હોઈ શકે છે. અને મીન્સ કે જેમ આગળ બ્રિજેશે કીધું, કોઈ પણ પોઝિશન પહેલા આઈ થિંક તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર રવિ સર, બ્રિજેશ સર, આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ આજના દિવસે અમેઝિંગ એક્શન બતાવતા જરૂર જોવા મળ્યા છે, પણ હવે અહીંયાથી આગળ શું? આવતીકાલની મંથલી એક્સપાયરી માટેનું સેટઅપ કઈ રીતે બની શકે તેની અત્યારે આપણે ખાસ ચર્ચા કરી. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.